ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપણે આગળ વધીએ. ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. બરાબર, એમાં બે થિયરી જે છે આપણે કમ્પ્લીટ કરી હતી અને એની જેવા એ થિયરીને લગતા અમુક દાખલા જે છે એની ચર્ચા કરી હતી. હવે પછી એનાથી બી આગળ અમુક દાખલા જે છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા 5 નંબરના દાખલા સુધી આપણે ચર્ચા કરેલી. 6ઠ્ઠા નંબરનો જે દાખલો છે એ 6ઠ્ઠા નંબરના દાખલાનો પ્રશ્ન જે છે એ હું વાંચું છું. પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે, એક અવકાશયાન પૃથ્વીથી સીધું સૂર્ય તરફ જાય છે તો પૃથ્વીના કેન્દ્રથી કેટલે અંતરે કેટલે દૂર અવકાશયાન પર લાગતા સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સમાન મૂલ્ય થશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.49 ગુણ્યા 10⁸ કિલોમીટર. સૂર્ય અને પૃથ્વીના દળ અનુક્રમે 2 ગુણ્યા 10⁻³ અને 6 ગુણ્યા 10⁻24 લો. ચલો, પ્રશ્નની અંદર કંઈક આપણને એવું આપ્યું છે કે માની લો કે અહીંયા પૃથ્વી છે, બરાબર, અને અહીંયા કાંઈક તમે એવું ધારી લો કે સૂર્ય છે, બરાબર. અહીંયા આ થઈ ગઈ પૃથ્વી, આ થઈ ગયું સૂર્ય. બંને વચ્ચેનું અંતર જે છે એ અંતર તમે ધારો r. કેટલું ધારો? r. એ r ની કિંમત આપી દીધી છે પ્રશ્નની અંદર 1.49 ગુણ્યા 10⁸. એ r ની કિંમત જે છે એ કેટલી આપી છે? 1.49 ગુણ્યા 10⁸ કિલોમીટર. ઓકે. બીજું, તમને પૃથ્વી અને સૂર્યનું દળ આપ્યું છે. સૂર્યનું જે દળ છે એને તમે ms થી દર્શાવો તો એનું દળ આપ્યું છે 2 ગુણ્યા 10⁻30. તો કે 2 ગુણ્યા 10⁻30 kg માં. અને બીજું, પૃથ્વીનું દળ આપ્યું છે તો પૃથ્વીનું દળ me તરીકે તમે નામ આપો અને એની કિંમત આપી છે 6 ગુણ્યા 10⁻24 kg. હવે પ્રશ્નની અંદર એવું કીધું છે કે પૃથ્વીના કેન્દ્રથી કેટલે દૂર અવકાશયાન પર લાગતા સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના મૂલ્ય જે છે એ સમાન થાય. તો તમે અહીંયા ધ્યાન આપો, આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. પૃથ્વી ઉપરથી આપણે અવકાશયાન જે છે એ છોડવાનું છે. માની લો કે અહીંયા આપણે એવું ધારી લઈએ કે અવકાશયાન અહીંયા આવે છે, પૃથ્વી ઉપરથી છૂટ્યું અને અહીંયા પહોંચ્યું, ત્યારે પૃથ્વી વડે અવકાશયાન ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્ય વડે પૃથ્વી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બંને કેવા થઈ જાય છે? સમાન મૂલ્યના થઈ જાય છે. પ્રશ્નમાં આપણને એવું જ ગોતવાનું કીધું છે કે સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના મૂલ્ય ક્યારે સમાન થશે, ક્યાં સમાન થશે? તો આ કુલ અંતર જે છે એ કુલ અંતર તો તમે ધારેલું છે r, બરાબર. આટલું અંતર જે છે તમે એક કામ કરો, ધારી લ્યો x. તો પાછળનું અંતર જે છે એ કેટલું થશે? તો કે r - x. હવે તમે શું કરો તો કે પૃથ્વી વડે અહીંયા બળ ગોતો, આના વડે અહીંયા બળ ગોતો. તો પૃથ્વી વડે જે બળ લાગે એને F1 આપણે નામ આપીએ. F1 = G_m x² થશે. અને સૂર્ય વડે આ ગ્રહ ઉપર જે બળ લાગે એને F2 નામ આપો. એની કિંમત G_m r - x² થશે, બરાબર. ગુરુત્વાકર્ષી બળમાં શું લેવાનું હોય? પહેલાનું બીજાનું દળ. આપણે એવું ધારી ચાલીએ છીએ કે આ જે અવકાશયાન છે એનું દળ આપણને m આપેલું છે. હવે કયા બિંદુ ઉપર સ્મોલ થાય છે, કયા બિંદુ પર બંને સમાન થાય છે એ આપણે ચર્ચા, ટૂંકમાં x જે છે એની ગણતરી આપણે કરવાની છે. તો આપણે એવું ધારી લેવું હતું કે દાખલા તરીકે અહીંયા સમાન થાય છે તો આ બંનેને આપણે સરખાવીએ તો G_m x² is equal to G_m r - x². અહીંયાથી કેપિટલ G ની મૂલ્ય કટ થાય અને અવકાશયાનનું જે દળ આપેલું છે એનું મૂલ્ય કટ થાય. તો કે me/x² is equal to ms/r - x². આવું સ્ટેપ વધે. એક કામ કરી, આને અહીંયા લઈ લઈએ તો r - x નું સ્ક્વેર /x² is equal to me ને અહીંયા લઈ લઈએ એટલે ms/me. કિંમત આપણે મૂકીએ તો ડાબી બાજુનું પદ તો એમ r - x² /x² is equal to ms એટલે તમને આપ્યું છે સૂર્યનું દળ જે 2 ગુણ્યા 10⁻30 છે, 2 ગુણ્યા 10⁻30 અને x² સોરી me, તો me ની કિંમત આપી છે 6 ગુણ્યા 10⁻24. તો 6 ગુણ્યા
આ 10^24 બરાબર. 24 ઘાત તો અહીંયાથી કટ થઈ ગઈ, અહીંયા 6 ઘાત વચ્ચે આ 2 અને 3, એટલે તમારે કઈ જવાબ જે છે એ કઈક આવો આવ્યો. લેફ્ટ હેન્ડ સાઈડ તમારી પાસે r - x હોલ રેઝ ટુ સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીંયા x સ્ક્વેર આપેલું છે બરાબર. અહીંયા 10^6 ઘાત વધી હતી અને છેદમાં 3, એટલે 10^6 ઘાત છેદમાં 3. આ સ્ક્વેર જે છે એ સામેની બાજુ આપીએ એટલે એનું સ્ક્વેર રૂટ થઈ જાય, એટલે કે અંડર રૂટ, એટલે r - x ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ ટુ આનો અંડર રૂટ થાય એટલે 10^3 ઘાત અને અહીંયા આવી જાય √3. આનું સાદુરૂપ આપી આપણે x ગોતવાનું છે, એટલે √3 ઇન્ટુ બ્રેકેટ r - x બરાબર, અને અહીંયા ગુણાકાર કરાવો એટલે x ઇન્ટુ અને 1000 આપણે કરી દઈએ 1 2 અને 3 એટલે 1000x. ઓકે, હવે આનું સાદુરૂપ તમારે આપવાનું, તો અહીંયા શું થશે તો કે √3r, અહીંયા શું થશે -√3x બરાબર, આ થઈ ગયું 1000x. આને જવા દઈએ ઓલી બાજુ, આ √3r ઇઝ ઇક્વલ ટુ 1000x પ્લસ √3x. કોમન જે નીકળતું એ કોમન કાઢો, √3r ઇઝ ઇક્વલ ટુ x થઈ ગયું કોમન ઇન્ટુ બ્રેકેટ 1000 પ્લસ √3. x તમારે ગોતવાનો છે, આ સ્ટેપ અહીંયા લઈ લો, એટલે √3 અને r ડિવાઇડેડ બાય 1000 પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ x. ઓકે, આ બધાની કિંમત તમારે મૂકવાની છે. √3 ની કિંમત જે છે, r ની કિંમત છે 1000 પ્લસ √3. ઓકે, તો √3 ની કિંમત 1.73, r ની કિંમત આપણે પ્રશ્નમાં આપી છે 1.49 ગુણ્યા 10^8 ઘાત કિલોમીટરમાં બરાબર. એ કિંમત મૂકતા x જે છે એ ગોતવાનો. હું ડાયરેક્ટ લખું છું, ગણતરી નથી કરતો. x ની કિંમત જે છે એ 2.57 ગુણ્યા 10^5, 2.57 ગુણ્યા 10^5 ઘાત કિલોમીટર ની અંદર આવશે. તમારે તો સિમ્પલ હવે ગણતરી કરવાની છે, ગણતરી કરતા જે કોઈ જવાબ આવે એ જવાબ ફાઇનલ. ઓકે, નેક્સ્ટ જે છે એ દાખલો આપણે જોઈએ, 7મા નંબરનો દાખલો. એનો આપણે પ્રશ્ન જે છે એ પહેલા વાંચીએ. તો એમાં પ્રશ્નમાં શું આપ્યું છે કે એક પદાર્થનું દળ તમને કેપિટલ M આપ્યું છે, એટલે એક પદાર્થ તમે લઈ લો જેનું દળ તમે ધારી લો કેપિટલ M. આ પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમના ઉપર રહેલા દળો વચ્ચે આપેલા અંતર માટે લાગતું બળ મહત્તમ હોય. હવે અહીંયા શું કહે છે કે આના બે ભાગ કરવાના છે, અને એના ભાગ તમે કેવી રીતે કરો? આ બે ભાગ કર્યા એના A અને B, એ AB ના ભાગ કેવી રીતે કરો જેથી કરીને દળ જે છે, દળ કેવી રીતે વહેંચાય જેથી કરીને બળ જે છે એ તમને મહત્તમ મળે એવું તમારે ગોતવાનું છે. તો સિમ્પલ હું તમને એવું કહી દઉં કે દાખલા તરીકે બળ તમારી પાસે છે તો કે F is proportional to, સૂત્ર શું છે m1 m2 divided by r². એમાં અંતર તો એજ ઇટ રહી છે, અંતરનું તો કઈ ચર્ચા કરતા જ નથી, માત્ર m1 m2 ની જ ચર્ચા કરવાની છે. હવે માની લ્યો કે આ 10 kg દળનો પદાર્થ હોય તો આપણે એના બે ટુકડા કરીએ તો 9 kg અને 1 kg થાય, 8 kg અને 2 kg થાય, 7 ને 3 6 ને 4 5 ને 5 એવી રીતે થાય. તો હવે એમાં તમે જુઓ, માની લો કે 9 અને 1 kg કર્યું તો અહીંયા જવાબ શું આવે? 9. આ તો કોન્સ્ટન્ટ છે, 9 ગુણ્યા એટલે 9, એટલે f ની કિંમત આવી 9. ઓકે, જો હું 8 ગુણ્યા 2 કરું તો જવાબ શું આવે તો કે 16, 8 દુને 16. જો હું 7 અને 3 કરું તો જવાબ શું આવે? 7 તેરીને 21. જો હું 6 અને 4 કરું તો જવાબ શું આવે તો કે 24. 5 અને 5 કરું તો શું આવે જવાબ તો કે 25. એટલે તમને આ વસ્તુ સમજાણી? બળ મહત્તમ ત્યારે મળે, તમારે બળ મહત્તમ જોતું છે, એ બળ મહત્તમ ત્યારે મળે કે દળ જે છે એના સરખા ભાગ થવા જોઈએ. જો આ કેપિટલ M હોય તો અહીંયા બી m/2 આવવું જોઈએ અને m/2 અહીંયા બી આવવું જોઈએ. આવું મેં વ્યવહારિક રીતે MCQ માં પૂછાય તો તમારે આવી રીતે ગણતરી કરીને તમે દર્શાવી શકો. પણ અહીંયા તો આપણે દાખલો પૂછ્યો છે, એટલે દાખલો પૂછ્યો છે એટલે આપણે રીત કરવી પડે. તો રીતમાં એ લોકો એવું કર્યું છે કે માની લો કે આ કેપિટલ M દળ ધરાવતો પદાર્થ છે, એના બે ભાગ કર્યા, એક ભાગ કર્યો A અને બીજો ભાગ કર્યો B. એમાં A ભાગનું દળ એ લોકોએ સ્મોલ m ધાર્યું તો
બી ભાગ છે એનું દળ કેટલું આવે તો કે કેપિટલ M માઇનસ સ્મોલ m. હવે આપણે બળ ગોતવાનું બંને વચ્ચેનું એટલે F ઇઝ ઇક્વલ ટુ G થઈ જાય. પહેલા પદાર્થનું દળ M છે, બીજાનું દળ કેપિટલ M માઇનસ સ્મોલ m છે અને ડિવાઇડેડ બાય r સ્ક્વેર છે. હવે જો તમારે બળ મહત્તમ જોતું હોય તો તમારે dF બાય dm મતલબ આપેલ જે સૂત્ર છે એનું દળની સાપેક્ષે આ જે સૂત્ર આપ્યું છે એનું દળની સાપેક્ષે તમારે વિકલન કરવું પડે અને એનું વિકલન કરતા તમારો જે જવાબ છે એ શૂન્ય આવે તો તમને બળ જે છે એ મહત્તમ મળે. આ એક કન્ડિશન છે. તો આનું આપણે વિકલન કરીએ તો કે dF બાય dm દળની સાપેક્ષે વિકલન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી વિકલન અહીંયા લીધું એટલે આમ સામેના પદમાં વિકલન લઈએ. જે વસ્તુ કોન્સ્ટન્ટ છે કેપિટલ G એટલે તો સાર્વત્રિક અચળાંકી તો કોન્સ્ટન્ટ છે અચળાંક છે. r એટલે અંતર એ કોન્સ્ટન્ટ રાખવાનું કીધું છે એટલે g બાય m હું 12 લઈ લઉં સોરી g બાય r સ્ક્વેર હું લઈ લઉં 12. અંદર શું વધશે તો કે d બાય dm અને આ આખું બ્રેકેટમાં સ્મોલ m ઇન્ટુ બ્રેકેટ કેપિટલ M માઇનસ સ્મોલ m. ઓકે એટલે આ જે સ્ટેપ છે એનું આપણે વિકલન કરવાનું થાય તો કે dF બાય dm જે છે એ એઝ ઇટ ઇઝ આપણે રાખીએ કેપિટલ G બાય m સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આનું તો એને એવું કીધું છે કે વિકલન શું થવું જોઈએ શૂન્ય એટલે મેં શૂન્ય કર્યું G બાય m સ્ક્વેર ઇન્ટુ d બાય dm. પહેલા આનું સાદુરૂપ આપીએ તો d બાય G બાય m સ્ક્વેર ની સોરી G બાય r સ્ક્વેર d બાય dm ઇન્ટુ બ્રેકેટ આનું આની સાથે ગુણાકાર થાય એટલે સ્મોલ m કેપિટલ M અને માઈનસ આનું આની સાથે ગુણાકાર થાય એટલે સ્મોલ m નું સ્ક્વેર. ઓકે હવે આ સ્ટેપ નું આપણે વિકલન કરવાનું. લેફ્ટ હેન્ડ સાઈડ 0 કેપિટલ G r સ્ક્વેર વિકલન કરતા જે બી પાવર હોય એને આગળ લેવાની ને એક પાવર ઓછી કરવાની. તો એ સ્મોલ m ની સાપેક્ષે કરો છો એની પાવર 1 છે એ પાવર તમે આગળ લીધી ને એક પાવર ઓછી કરી એટલે એનો જવાબ આવ્યો કેપિટલ M. બરાબર. અને આ જે છે એમાં એ પાવર 2 છે એની ઘાત કેટલી છે 2 આગળ લીધી અને એક ઓછી કરી એટલે માઈનસ આવ્યું 2m. ઓકે આનું તમે સાદુરૂપ આપો તો r સ્ક્વેર ને આ બાજુ મોકલો g ને આ બાજુ મોકલો એટલે તો 0 થઈ ગયું એટલે કેપિટલ 0 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M માઈનસ 2m થઈ જાય. 2m વાળું આ બાજુ લઈ લો એટલે 2m ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે કેપિટલ M એમાં સ્મોલ m તમારે જોતું હતું તો કેપિટલ M બાય 2. બરાબર. એટલે તમે જો તમે કેટલા દળના ભાગ કર્યા સરખા જ અડધા ભાગ કરો તો જ તમને બળ જે છે એ મહત્તમ મળે. એક આ કન્ડિશન જે છે એ તમારે યાદ રાખવાની થાય. બળ મહત્તમ જોતું હોય તો dF બળનું દળની સાપેક્ષે વિકલન તમે કરો તો એ 0 આવવું જોઈએ. ચલો આટલું પહેલા નોંધી લો પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે છે એ દાખલા નંબર 8 જે છે એની આપણે રકમ વાંચીએ. બહુ સરળ પ્રશ્ન છે. સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ m kg દળ ધરાવતો કણ રહેલ છે. આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર કેપિટલ M દળનો કણ મૂકવામાં આવે છે તો તેના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો અને મધ્ય કેન્દ્રથી શિરોબિંદુઓનું અંતર જે છે એ આપણને 1 મીટર આપેલું છે. બહુ એટલે બહુ સરળ પ્રશ્ન છે. ગણતરી બી કરવાની જરૂર નહીં પડે. એવું કીધું છે કે 3 શિરોબિંદુ છે A B C. બરાબર. ત્રણેય શિરોબિંદુ ઉપર સ્મોલ m દળ ધરાવતો પદાર્થ છે. સેન્ટરમાં એને પદાર્થ મૂક્યો છે જે કેપિટલ M દળ ધરાવતો છે. એને એવું કીધું છે કે આ ત્રણેયને કારણે સેન્ટર ઉપર લાગતું બળ જે છે ગુરુત્વાકર્ષી બળ જે છે એની ચર્ચા કરો. તો હવે એવું થશે કે આના વડે આના ઉપર આકર્ષી બળ લાગે એની દિશા એને નામ આપી દઈએ આપણે FGA. શું નામ આપી દઈએ FGA. તો એ FGA કઈ દિશામાં થશે તો કે ઉપરની દિશામાં. ઓકે વર્ટાઇસિસ એના શિરોબિંદુ બાજુ. બીજું આના વડે તમે અહીંયા બળ ગોતશો તો એની દિશા કઈ આવશે આ. બરાબર B બાજુ. તો એની દિશા દાખલા તરીકે આપણી પાસે આવી આ. એને આપણે નામ આપી દઈએ FGB. ઓકે અને આ જે શિરોબિંદુ ઉપર જે દળ છે એના વડે અહીંયા ગોતવા જશો તો એની માટેની દિશા આવશે કંઈક આ. બરાબર. એની કિંમત છે FGC. ઓકે તો હવે એવું થાય કે આ તો ટોટલી y દિશામાં જ છે એટલે આની કોઈ ચર્ચા આપણે કરવાની નથી. પણ આ જે છે જે FGB નામ આપ્યું છે કે આ ઘટક છે FGC નામ આપ્યું છે. આ ખૂણા જે બનશે એક જ સરખા બનશે એટલે એના બે ઘટક પડે. એક એનો x ઘટક એક એનો y ઘટક. તો માની લો કે આ જે છે FGB આ GB નો x ઘટક. ઓકે
એનો y ઘટક કઈ આવશે? GB નો નીચેની દિશામાં. એવી રીતે GC નો કયો ઘટક થઈ જાય? તો કે x ઘટક. FGC નો x ઘટક. અને બીજો સેમ નીચેની દિશામાં કયો આવશે? GC નો y ઘટક. એટલે આ બંને GB નો x ઘટક અને GC નો x ઘટક બંને કેવા થયા? વિરુદ્ધ દિશામાં થયા, એટલે બે કેન્સલ થઈ ગયા. બીજું આ FG એ કઈ દિશામાં? ઉપરની દિશામાં. પણ આ GB નો y ઘટક અને GC નો y ઘટક કઈ દિશામાં? નીચેની દિશામાં. આ બે અડધા અડધા આખા થઈ ગયા. આખો તો ઉપરની દિશામાં હતો જ, એ કેન્સલ થઈ ગયું. એટલે જવાબ શું આવ્યો? 0. આને વસ્તુ તમે ત્રિકોણની રીતે જો તમે કરવા જાવ તો ત્રિકોણની રીતે પણ તમે કરી શકો છો. તમારે શું કરવાનું? ત્રિકોણની રીતમાં આપણે શું કીધું હતું? તો કે પહેલા કોઈ પણ એક ઉગમ બિંદુ ધારવાનું. આ ઉગમ બિંદુ ધાર્યું, એમાંથી કોઈ પણ સદિશ તમે દોરો. દાખલા તરીકે મેં આ GC દોર્યો, તો GC ની દિશા આ હતી એટલે મેં આ દિશામાં એટલા જ મૂલ્યનો અને એટલી જ દિશામાં એ જ દિશામાં મેં દોર્યો. પછી G એ કઈ દિશામાં છે? તો કે ટોટલ ઉપરની દિશામાં, એટલે ઉપરની દિશામાં થયું. એના શીર્ષમાંથી દોરવાનું હોય, બરાબર. આ તમારો કયો ઘટક છે? FGC. આ ઘટક કયો છે? તો કે FGA. ઓકે. હવે અહીંયાથી એટલે કે અહીંયાથી હવે કયો ઘટક દોરો? તો કે આ, તો GB. તો એ તમે દોરો FGB. તો તમે જ્યાંથી ગતિની શરૂઆત કરી હતી ત્યાં તમે પાછા આવ્યા, તો એનો મતલબ એવો થાય કુલ બળ અહીંયા શું થાય? F બરાબર શું મળશે તમને? 0. તેની ગણતરી પણ કરવા નથી, ડાયરેક્ટ બી તમે બોલી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન આપણને 9મો એવો આપ્યો છે કે સમાન મૂલ્યના ત્રણ દળો ચોરસના 3 ક્રમિક શિરોબિંદુ પર મૂકેલા છે. M1 M2 વચ્ચે લાગતું બળ F12 અને M1 અને M3 વચ્ચે લાગતું બળ F13 હોય તો F1 બાય F3 જે છે એની ગણતરી તમારે કરવાની છે. 9મા નંબરનો દાખલો. 9મા નંબરના દાખલામાં એવું કીધું છે કે એક તમને ચોરસ આપ્યું છે જેની બાજુનું માપ a છે. બાજુનું માપ કેટલું છે? સ્મોલ a. ઓકે. અહીંયા વર્ટાઇસિસ આપણે લઈ લઈએ શિરોબિંદુ ABC અને હરેક ઉપર અહીંયા દળ છે M1, અહીંયા દળ જે છે M2 અને અહીંયા દળ છે M3. સમાન મૂલ્યના છે એટલે M1 M2 M3 ની કિંમત કેવી થશે? એક જ સમાન. અહીંયા M1 બરાબર M2 બરાબર M3 બરાબર શું થશે? એક જ સમાન છે એટલે કે M. હવે તમારે શું કરવાનું છે? તો કે F12 એટલે કે પહેલા વડે બીજા ઉપર લાગતું બળ અને બીજા વડે પહેલા ઉપર લાગતું બળ અને M1 અને M3 વચ્ચે લાગતું બળ 13 હોય તો F12 ના છેદમાં F13 આનો ગુણોત્તર જે છે એની ચર્ચા તમારે કરવાની છે. તો ચાલો આપણે સાદુરૂપ આપીએ. તો સૌથી પહેલા અમારે ગણતરી જે કરવાની છે એ કઈ છે? તો કે F12 ની ગણતરી કરવાની છે. તો F12 એટલે શું થશે? તો કે આના વડે આના ઉપર લાગતું બળ. આ પહેલા અને બીજા વાળું છે એટલે F12 જો તમારે ગોતવાનું થાય તો શું છે? તો કે G M1 M2 divided by R2 એવું સૂત્ર થાય. હવે કિંમત મૂકતા F12 is equal to GM2 કારણ કે M1 M2 બે એક જ સરખા છે અને R એટલે કે બે વચ્ચેનું અંતર, એ બે વચ્ચેનું અંતર આપણને એ આપ્યું છે એટલે A2. આ તમારું થઈ ગયું F12. બીજું તમને ગોતવાનું કીધું છે F13 એટલે કે તમારે આ ગોતવાનું થાય. ઓકે. તો એમાં આપણને આ અંતર જે છે એ ખબર હોવું પડે. આ અંતર A છે, આ અંતર A છે એટલે આ અંતર તમે ગણવા જશો એટલે કેટલું થશે? તો કે √2 * a. આ અંતર તમારું √2 * a થાય. પાયથાગોરસના નિયમ પ્રમાણે ગણતરી કરશો તો એમાં પણ કિંમત આપણે મૂકીએ તો કે G M1 M2 divided by શું થઈ જાય? તો કે R2. તો એ F13 ની કિંમત કેટલી થઈ ગઈ? તો કે G M2 અને ડિવાઇડ બાય R એટલે કે આટલું અંતર AC. √2 * a છે તો √2 * a તો √2 અને a એનું પાછું કરવાનું છે સ્ક્વેર એટલે F13 જે છે એ F13 ની કિંમત શું આવશે? GM2 √2 નો વર્ગ એટલે 2 અને આ a સ્ક્વેર એટલે 2a2. આ તમને શું આવ્યું? તો કે F13. હવે તમે શું કરો? તો કે બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો કે F12 ના છેદમાં F13 બરાબર 12 ની કિંમત GM2 / a2 એટલે અહીંયા લખી નાખો GM2 / a2 અને 13 ની કિંમત GM2 / 2a2. ઓકે. એટલે આ GM2 a2 GM2 a2 એ બધું થઈ ગયું કર. આ યાદ રાખજો છેદના છેદમાં છે
એટલે F12 બાય F13 બરાબર શું આવશે 2 અથવા તો F12 ઇઝ ઇક્વલ ટુ 2F13. આવો જવાબ જે આવતો હોય એ તમારો સાચો. ઓકે, પહેલી વસ્તુ જે છે એ છેદના છેદમાં છે એ વસ્તુ તમે ધ્યાન રાખજો. ઓકે, એટલે જવાબ તમારો F12 બાય F13 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2 અથવા તો આને આમ લઈ લો તો 2F13 થાય. ઓકે, ચાલો એની પછીનો જે દાખલો છે એમાં કઈક એવું જ છે. બરાબર, જગ્યા ચલો અહીંયાથી આપણે ગણતરી કરીએ છીએ. દસમા નંબરનો દાખલો જે છે પછી આપણે અહીંયા ગણતરી કરશું એટલે લગભગ સમાઈ જશે. તો 10મા નંબરના દાખલામાં એવું આપ્યું છે કે સમાન દળ સ્મોલ m ને ચોરસના 4 શિરોબિંદુ ઉપર મૂકેલા છે. ચોરસની દરેક બાજુની લંબાઈ તમને આ સ્મોલ a આપેલી છે. કોઈ પણ શિરોબિંદુ પરના દળ પર લાગતા બળનું મૂલ્ય. કોઈ પણ શિરોબિંદુ પરના દળ પર લાગતા બળનું મૂલ્ય. હવે તમે પ્રશ્નમાં જુઓ તો કઈક આવી રીતના છે. એક તમને ચોરસ આપ્યું છે, બરાબર છે. શિરોબિંદુના નામ કઈક આવી રીતે આપ્યા છે. એ લોકોએ દર્શાવ્યા એ પ્રમાણે લખવા જરૂરી નથી, પણ આ તો જવાબ જે છે એ સેમ આવે, મેથડ એ સેમ સચવાય રહે એટલા માટે આપણે એ રીતના જઈએ છે. અને બધાની પાસે કેટલા દળ સ્મોલ m દળ ધરાવતો પદાર્થ છે. સ્મોલ m, અહીંયા બી સ્મોલ m અને અહીંયા બી સ્મોલ m. બાજુઓની માપ જે છે એ તમને સ્મોલ a પ્રશ્નની અંદર આપી દીધું છે. તો હવે તમને એવું કીધું છે કે ચોરસની બાજુ જે છે એ સ્મોલ a છે. તો કોઈ પણ શિરોબિંદુ પરના દળ પર લાગતા બળનું મૂલ્ય જે છે એની ગણતરી તમારે કરવાની છે. હવે આમાં એવું છે કે તમારી પાસે 1 2 3 4 શિરોબિંદુ છે. એમાંથી કોઈ પણ એક શિરોબિંદુ ઉપર તમે ગોતી લો બાકીના વડે. તો આપણે એક કામ કરીએ, આના વડે આના ઉપર બળ ગોતીએ. શું? આ બંનેનું બળ ગોતીએ. એને હું નામ આપી દઈશ F1. તો એની દિશા આ થશે F1 ની. ઓકે, જેમ અહીંયા આપણે કર્યું એ જ અહીંયા બી આપણે કર્યું એ જ. ઓકે, પછી હું એવું કરીશ કે આ બંનેનું બળ ગોતીશ. બરાબર, ખરેખર આની ઉપર લાગતું કુલ બળ આપણે ગોતવા જઈ રહ્યા છીએ. તો એની કઈક દિશા આમ આવશે. એને ચલો નામ આપી દો F2. ઓકે, પછી આ બંને જે છે બળ, એ બંને બળનો સરવાળો કરવો પડશે. શું કરવો પડશે? સદિશ સરવાળો. આ F1 F2 નો તમે સરવાળો કરો એટલે તમને આ દિશામાં તમને બળ મળશે. અને એ જે બળ છે એને નામ આપી દેશો તમે F ડેશ. શું નામ આપશો? F ડેશ. અને હજી આનું બળ આના ઉપર ગોતવાનું બાકી છે. બરાબર, તો આનું બળ આના ઉપર ગોતશો તો એની પણ દિશા કઈ મળશે? આ જ દિશા મળશે. એને તમે નામ આપી દેશો F3. ઓકે, અને પછી તમારે F3 અને F ડેશ નું શું કરવું પડશે? સરવાળો. એટલે શું મળશે? કુલ F. એક પછી આપણે કરીએ. માની લો કે અત્યારે કોનું ગોતીએ છીએ? તો કે A અને B વચ્ચેનું. A અને B વચ્ચે જે બળ લાગે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો એને હું નામ આપું છું F1. તો F1 ઇઝ ઇક્વલ ટુ gm². દળ બંનેના સરખા જ છે. gm² બાય a² થઈ જાય. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે તો કે CB વચ્ચે ગોતો. તો કે C અને B વચ્ચે એને નામ આપો F2. તો F2 ઇઝ ઇક્વલ ટુ gm² બાય a² થઈ જાય. આને આપો સમીકરણ નંબર 2. એટલે આપણને F1 મળી ગયું આ દિશામાં, F2 મળી ગયું ઉપરની દિશામાં. હવે મારે શું કરવું પડશે? એ બંનેનો સરવાળો કરવો પડશે. તો એ બંનેનો તમે સરવાળો કરવા જાઓ તો તમને યાદ હશે, એને આપણે નામ આપીએ F ડેશ. તો F ડેશ બરાબર આવું સૂત્ર તમને યાદ હશે, F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos θ. આવું સૂત્ર થાય. પણ અહીંયા F1 અને F2 વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. cos 90 ની કિંમત શું થાય? 0. તો cos 90 ની કિંમત 0 છે એટલે F ડેશ બરાબર ખાલી F1² પ્લસ F2² જ તમારે કરવાનું થાય. પણ હું શું કરું છું? બધાનો વર્ગ ન કરવો પડે એના માટે આ જે છે એની જગ્યાએ હું સ્મોલ f ધારું છું. આખી કિંમતની જગ્યાએ હું શું કરું છું? સ્મોલ f ધારું છું.
એટલે અહીંયા f1 સ્ક્વેર કરીશ એટલે f સ્ક્વેર થશે, f2 સ્ક્વેર કરીશ એટલે f સ્ક્વેર થશે, એટલે f ડેશ જે છે એટલે શું થઈ ગયું ભાઈ, તો કે 2f સ્ક્વેર થઈ ગયું. અચ્છા, રૂટ તમે કાઢો તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ f. આ આવી ગયું તમારું સમીકરણ નંબર 3. ઓકે, એની દિશા કઈ છે, તો કે એની દિશા આ છે, બંનેની વચ્ચેની. હવે તો કે હવે જે d વાળો હતો, આનું અને આનું બંનેનું બળ આપણે ગોતવાનું બાકી છે. તો d અને b વચ્ચેનું બળ, તો એનું તમે બળ ગોતો, એને તમે નામ આપ્યું છે F3. તો એ F3 ઇઝ ઇક્વલ ટુ શું થશે, gm2 ડિવાઇડેડ બાય, મારે આટલું અંતર લેવું પડશે. તો એ અંતર કેટલું થાય, √2 એ થાય, એમાં સ્ક્વેર કરવાનો છે. તો શું થશે, 2a સ્ક્વેર થાય. બરાબર, જે અહીંયા આપણે વસ્તુ કરી હતી સેમ વસ્તુ. ઓકે, એટલે F3 જે છે એની કિંમત શું આવી, આટલી. આને આપી દો સમીકરણ નંબર 4. હવે તો કે B પર લાગતું કુલ બળ, તો એ કોની જેટલું થાય, એક તો F ડેશ આપણું આ દિશામાં હતું જ, બીજું આપણે F3 પણ આ દિશામાં મળ્યું, એટલે F કુલ બરાબર શું થાય, તો કે F ડેશ પ્લસ F3. કારણ કે બંને હવે એક જ દિશામાં હોય તો ફરીવાર આ સૂત્ર જે છે એ ઉપયોગ કરવાની. એ સૂત્ર ક્યારે આવે કે બંને એક દિશામાં ન હોય, ખૂણા બનતા હોય તો. પણ અત્યારે બંને એક જ દિશામાં છે તો એને ગણવાની જરૂર નથી. અચ્છા, F ડેશ ની કિંમત કેટલી છે તમારી પાસે, તો કે √2 અને F. પણ એ F ની જગ્યાએ આપણે આ વસ્તુ ધારી હતી gm2 બાય a સ્ક્વેર, એટલે gm2 બાય a સ્ક્વેર અને પ્લસ F3 ની કિંમત gm2 બાય 2a સ્ક્વેર. ઓકે, ચલો કોમન શું નીકળશે, તો કે gm2 બાય a સ્ક્વેર જે છે એ વસ્તુ આપણે કરીએ કોમન, એટલે gm2 બાય a સ્ક્વેર કોમન થઈ ગયું. અહીંયા શું વધ્યું, તો કે √2. ઓકે, પ્લસ અહીંયા શું વધ્યું, તો કે 1/2. એટલે કુલ બળ જે છે એ કુલ બળ F તમને કેટલું મળશે, તો કે આટલું. ઓકે, ભવિષ્યની અંદર જ્યારે જીનીટમાં એ લોકો પ્રશ્ન પૂછે અને કોઈ પણ એક જ શિરોબિંદુ પર તમને ગોતવાનું કે, બરાબર, અને આવી જ વસ્તુ તમને આપી હોય તો આ ડાયરેક્ટ સૂત્ર તમે જીનીટમાં ઉપયોગ કરી આમાં કિંમત મૂકી અને જવાબ ગોતી શકો છો. આ બધી વસ્તુ કોઈ પણ કરવાની જરૂર નથી, પણ ત્યારે એમસીક્યુ આપેલો એટલે કઈ સાબિતીની જરૂર નથી. ચલો આટલું પહેલા જોઈ લો, પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 10મા દાખલા પછી 11મો દાખલો જે છે એ આપણે જોઈએ. તો 11મો દાખલામાં પ્રશ્ન હું વાંચું છું. જેડબલ્યુ 2014 નો દાખલો છે. પ્રત્યેક કેપિટલ M દળ ધરાવતા 4 કણો એકબીજાથી એક સરખા અંતરે એટલે કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર તેમના અન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. તો દરેક કણની જે છે એ ઝડપ તમારે ગોતવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈક 1 2 3 અને 4 એટલે કે 1 2 3 4 દળ ધરાવતા M દળ ધરાવતા પદાર્થો તમને આપેલા છે, કણ આપેલા છે, અને આની ઉપર આપણે કુલ બળ ગોતીએ છીએ. તો હવે થશે એવું કે આના વડે આના ઉપર બળ ગોતો છો તો એ F12 છે, આના વડે આના ઉપર ગોતો છો તો F14 મેં નામ આપ્યું છે, અને આના વડે અહીંયા ગોતો છો તો F3 નામ આપ્યું છે. એમાં 12 અને F14 એની દિશા જે છે એ આ દિશા થશે. ખૂણો 45 નો બને એટલે એના બે ઘટક થાય, એક F12 sin 45, એક F12 cos 45. એવી રીતે F14 એના પણ બે ઘટકો, F14 cos 45 અને 14 sin 45. અને આ F3 જે છે એ ટોટલ આ જ દિશામાં છે. તો આપણે F12 cos 45, F14 cos 45 અને F3 એનો સરવાળો કરવાનો થાય એટલે કુલ બળ F F12 cos 45 પ્લસ F14 cos 45 પ્લસ F3 આવું થાય. 12 cos 45 એટલે આ બંને વચ્ચે લાગતું બળ, 12 એટલે બંને વચ્ચે લાગતું બળ, તો એ કેટલું થશે, તો કે કેપિટલ G બંનેના દળ m2 અને ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર. તો આ અંતર જે છે એ r છે, આ અંતર બે તમને r આપ્યું છે એટલે આ અંતર કેટલું થશે, તો કે √2 into r. તો અહીંયા મેં લખી દીધું √2 into r, એનો કરવાનો છે વર્ગ સ્ક્વેર. cos 45 ની કિંમત થશે 1/√2 પ્લસ સેમ આ જે છે એ જ બનશે. ઓકે,
સાઈડ બી h બનશે એટલે gm સ્ક્વેર ડિવાઇડેડ બાય √2r હોલ રેઝ ટુ સ્ક્વેર ઇન્ટુ 1 બાય √2 અને પ્લસ f3 એટલે કે આના વડે અહીંયા લાગતું બળ, આટલું અંતર r આટલું અંતર r એટલે કુલ અંતર થઈ જાય 2r એટલે gm સ્ક્વેર ડિવાઇડેડ બાય 2r અને એનું કરવાનું સ્ક્વેર. આનું સાદુરૂપ તમે આપો એટલે gm સ્ક્વેર અહીંયા થશે 2r સ્ક્વેર ઇન્ટુ 1/√2 પ્લસ અહીંયા થશે gm સ્ક્વેર અપોન 2r સ્ક્વેર ઇન્ટુ 1/√2 પ્લસ આ થશે gm સ્ક્વેર ડિવાઇડેડ બાય 4r સ્ક્વેર. ઓકે, બધામાંથી એક કામ કરીએ, gm સ્ક્વેર જે છે gm સ્ક્વેર બાય r સ્ક્વેર કોમન કાઢી નાખીએ એટલે gm સ્ક્વેર બાય r સ્ક્વેર કોમન થઈ ગયું. અહીંયા શું વધ્યું તો કે 1/2√2 પ્લસ 1/2√2 પ્લસ અહીંયા શું વધ્યું 1/4. આનું પહેલા સાદુરૂપ આપો તો લેફ્ટ હેન્ડ સાઈડ gm સ્ક્વેર બાય r સ્ક્વેર તો gm સ્ક્વેર બાય r સ્ક્વેર અહીંયા શું થઈ જાય તો કે 1/2√2 ઇન્ટુ સોરી પ્લસ 1/2√2 એટલે કેટલું થઈ ગયું 1 + 1 એટલે 2/2√2 પ્લસ 1/4. આ થઈ ગયું gm સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર આને 2 કેન્સલ કરો એટલે 1/√2 પ્લસ 1/4. આનું હજી સાદુરૂપ આપીએ, આ બધું બળ ગોતીએ છીએ આપણે, કુલ બળ gm સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર અહીંયા થશે 4 પ્લસ √2 અપોન 4 √2. આ કુલ બળ જે છે એનું સૂત્ર તમને મળ્યું. હવે બળ જે લાગે છે કેવું લાગે છે, કેન્દ્ર તરફ લાગે છે એટલે કેન્દ્રગામી બળ આવશે તો કેન્દ્રગામી બળ mv² બાય r is equal to gm² by r square into bracket 4 plus √2 upon 4 √2 આવું થાય. mm આપણે કેન્સલ કરો, rr કેન્સલ કરો એટલે v² બરાબર gm by r into bracket 4 plus √2 upon 4 √2 આવું થાય. હવે આ સ્ક્વેર તમે આને આપી દેશો એટલે 1/4 અહીંયાથી કોમન કાઢી લઈએ તો એનું અંડર રૂટ નીકળી જાય એટલે 1/2 અંડર રૂટ આ થઈ ગયું gm by r ઇન્ટુ બ્રેકેટ 1/4 કોમન કાઢ્યું એટલે અહીંયા બચશે 1 પ્લસ 2 અંડર રૂટ 2. આ તમારો ફાઇનલ જવાબ છે. ઓકે, આ સાદુરૂપ ન ખબર પડે તો આ 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરાવશો એટલે ઉપરનું જે સ્ટેપ છે એ સ્ટેપ તમને મળી જશે. અગત્યનો એવો પ્રશ્ન છે JEE 2014 માં પૂછાઈ ગયેલો છે. ઓકે, જોઈ લો.